આજ રોજ જીપીએસસી દ્વારા એક અવસર મોડ્યુલનો શુભારંભ કરવામાં આવ્યો છે. આ અવસર એટલે તક. તો જે પણ ઉમેદવારો જીપીએસસી દ્વારા ક્લાસ 1 અને ક્લાસ 2ની પરીક્ષા માટે એપ્લિકેશન કરે છે, એની પરીક્ષામાં બેસે છે, એનું ઇન્ટરવ્યૂ પણ ફેસ કરે છે, પરંતુ એનું ફાઇનલ સિલેક્શન થતું નથી. હવે આ બધા જે ઉમેદવારો છે એ છેક ઇન્ટરવ્યૂ સુધી પહોંચ્યા એટલે એ તમામમાં ભલે સિલેક્શન થવા સુધીનું કદાચ એ સિદ્ધિ હાંસલ ન કરી શક્યા, પણ એ તમામે ખૂબ મહેનત કરી હોય છે અને એ ખૂબ ખંતીલા અને હોશિયાર હોય છે, પરંતુ એનું ફાઇનલ સિલેક્શન થઈ શકતું નથી. એટલે માત્ર ને માત્ર જે અરજી કરે છે અથવા તો માત્ર પ્રિલિમ પરીક્ષા આપે છે એની વાત અત્યારે આપણે નથી કરી રહ્યા, પણ કોઈ પણ પરીક્ષામાં જેમણે અરજી કરી, લેખિત પરીક્ષા આપી અને ઇન્ટરવ્યૂ પણ ફેસ કર્યું, પરંતુ એમનું ફાઇનલ સિલેક્શન ન થયું, તો આવા જે ઉમેદવારો છે એ એક લેવલના એક સક્ષમ હોય છે. અને બીજી બાજુ આપણે ત્યાં ગુજરાત સરકારના અલગ અલગ વિભાગો અથવા તો વિભાગો નીચેની અલગ અલગ કંપની છે, સોસાયટી છે, બોર્ડ છે, કોર્પોરેશન છે, અથવા તો પીએસયુ જે ગુજરાત સરકારના પણ હોઈ શકે અથવા તો ભારત સરકારના પણ જે ગુજરાતમાં એમની ઓફિસીસ હોય આવા, અને સાથે સાથે ઇવન પ્રાઇવેટ સેક્ટરના પણ જે એક લેવલ ધરાવતા હોય એવી કંપનીઓ અથવા તો એવી સંસ્થાઓ, એમને પણ આવા માનવ સંસાધનની અલગ અલગ જરૂરિયાત હોય છે. તો એક બાજુ આ લોકોને માનવ સંસાધનની જરૂર છે અને એક બાજુ જીપીએસસી પાસે આખરી સિલેક્શન થઈ ગયા પછી જે સિલેક્ટ નથી થયા પણ એક લેવલ છે જેમનું, એવા ઉમેદવારો ઉપલબ્ધ છે. તો આવા ઉપલબ્ધ ઉમેદવારો અને આવી સંસ્થાઓ એ વચ્ચે કડીરૂપ થવાનું જીપીએસસીએ નક્કી કર્યું છે અને જે અવસર પોર્ટલ છે એ આ સેતુ તરીકે કામ કરશે. હવે આપણે આજે આ લોન્ચ કર્યું છે, આજે જ અમારી વેબસાઇટ પર આ લાઈવ થઈ ગયું છે. તો આપણે વિચારીએ કે ભાઈ હવે આજથી કરશો તો કઈ રીતે કરશો, તો બે રીત છે. હવે આજે અમે જે આ વિદ્યાર્થીઓ હશે એનો ડેટા આ જે તે જરૂરતમંદ સંસ્થાઓ અથવા કંપની અથવા વિભાગોને આપીશું, પરંતુ અગેન આ ડેટા છે અથવા તો એ જે કોઈ ઉમેદવાર છે એનો ડેટા આપવો કે કેમ એ જે તે ઉમેદવારની સંમતિ વગર શક્ય નથી. તો આપણે એવું નક્કી કર્યું છે કે 1 જુલાઈ 2026 એની પહેલાંના એક્ઝેક્ટ 5 વર્ષમાં જીપીએસસી દ્વારા જેટલા પણ પરિણામો પ્રસિદ્ધ થયા છે, પરિણામો, જાહેરાત કે પરીક્ષાની વાત નથી, પણ પરિણામો જે પ્રસિદ્ધ થયા છે એ લગભગ 400થી વધારે પરિણામો છે. અને આ પરિણામોમાં જેનું ફાઇનલ સિલેક્શન નથી થયું, પણ આ તમામ પરિણામો જેમણે ઇન્ટરવ્યૂ ફેસ કરેલું છે એવા લગભગ 18,000 જેટલા કેન્ડિડેટનો ડેટાબેઝ અમે તૈયાર કર્યો. આમાં તમામ કેડર આવી જાય, એ વહીવટી કેડર પણ આવી જાય, ડૉક્ટરી પણ આવી જાય, ટીચિંગ લાઇનની પણ આવી જાય, બીજી અલગ અલગ જેટલી પણ આપણા જે ગુજરાત સરકારના 27 જેટલા વિભાગો છે એના જેટલા પણ ક્લાસ 1, 2 અધિકારીઓ છે, એની જે આ મેં તમને વાત કરી 415 જેટલા પરિણામો બહાર પડ્યા, એ તમામનો અમે ડેટાબેઝ કર્યો. 18,000 જેટલા આવા કેન્ડિડેટ છે. આવા કેન્ડિડેટનો ડેટા અમે ઓનલાઈન કર્યો અને અમે સાથે સાથે આ જે જાહેરાત આપી આપના દ્વારા પણ આ જાહેરાત કરીએ છીએ, અમે સોશિયલ મીડિયામાં પણ આજે કરીશું. હવે આ 18,000 વિદ્યાર્થીઓ છે એ અમારી વેબસાઇટ પર જઈ એ પોતે કઈ પરીક્ષામાં ઇન્ટરવ્યૂમાં બેઠા હતા એ પરીક્ષાનો નંબર અને વર્ષ સિલેક્ટ કરશે, પછી પોતાનો કન્ફર્મેશન નંબર નાખશે, પોતાની જન્મ તારીખ નાખશે, પછી એને એક ઓટીપી જશે એ વિદ્યાર્થીને. એ ઓટીપી એન્ટર કરે ને નીચે એક સંમતિ હશે કે ભાઈ આ અવસરના હેતુ માટે હું મારો ડેટા પણ ફિક્સ છે, એવું નથી એનું તમામ ડેટા અમારે આપી દેવાનો છે.
માત્ર એ જે તે ઉમેદવારનું એમનું નામ આપવાનું છે, એમનો ઈમેલ આઈડી આપવાનું છે, એમનો કોન્ટેક્ટ નંબર આપવાનો છે અને એનું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન આપવાનું છે. આટલી વસ્તુ જ અમે જે તે કંપનીને અથવા સંસ્થાને આપીશું અને આટલી વસ્તુ આપવા માટેનું જ કન્સેન્ટ અમે આ ઉમેદવારો પાસેથી લઈશું કે ભાઈ આ અવસરના હેતુ માટે, એક રોજગારીના સેતુ બનવા માટે તમે આ તમારો ડેટા આવી કોઈ જરૂરિયાતમંદને શેર કરવામાં આવે એની સાથે સંમત છો. એમાં જેટલાની સંમતિ મળશે એટલા ઉમેદવારોનો ડેટા જ અમારી પાસે જે કોઈ માંગશે એને અમે આપીશું. હવે એટલે મેં વાત કરીએ અત્યાર સુધી આજે જ લોન્ચ કર્યું, એટલે આજથી 5 વર્ષ પહેલાં આપણે માગ્યું, પરંતુ હવે આયોગે એવું નક્કી કર્યું છે કે હવે પછી જે પણ જાહેરાત આવશે તો એ જાહેરાતમાં અરજીની સાથે જ અમે આવું કન્સેન્ટ મેળવી લઈશું કે ભાઈ જો આ તમે પરીક્ષાનું ફોર્મ ભર્યું છે, આ પરીક્ષામાં તમે ઇન્ટરવ્યૂ સુધી પહોંચ્યા, ઇન્ટરવ્યૂ ફેસ કર્યું અને જો તમારું ફાઇનલ સિલેક્શન ના થયું તો અવસરના હેતુ માટે ભવિષ્યમાં આવી કોઈ જરૂરિયાતમંદ સંસ્થા અથવા વિભાગને તમારો આ ડેટા આપવા માટે સંમત છો? એ હા જેની હશે તો એને અમે આપતા રહીશું. અત્યારે અમે શું પાશ્ચાત્યવર્તી કરીએ છીએ, પેલું તો અગાઉથી જ, હવે પછીથી લઈ લઈશું. સાથે સાથે અમે સરકારના જે વિભાગો છે, PSUs છે, સરકારના બોર્ડ, કોર્પોરેશન, નિગમ, સોસાયટીઝ છે, એ તમામને પણ પત્ર લખીશું અને આ 18,000નું આજથી જ અમે કન્સેન્ટ ખોલ્યું છે. એ 18,000નું અમે અલગ અલગ કેટેગરી પણ પાડેલી છે કે 18,000માંથી જે વહીવટી કામ કરી શકે એવા ઉમેદવારો કેટલા, જે ટીચિંગ લાઇનમાં પણ અલગ અલગ કામ કરી શકે એવા ઉમેદવારો કેટલા, ડૉક્ટરમાં હોય એવા કેટલા, એન્જિનિયર હોય તો સિવિલ એન્જિનિયર કેટલા, મિકેનિકલ કેટલા, ઇલેક્ટ્રિકલ કેટલા, આયુર્વેદ ડૉક્ટર હોય તો એ કેટલા, આવા જેટલા પણ અમારા 18,000 છે એને અમે અલગ અલગ કેટેગરી પાડી છે. હવે જે કોઈ ખાનગી કંપની, ખાનગી સંસ્થા એને જો જરૂરિયાત હશે તો અમે એમના માટે એક ફોર્મેટ કર્યું છે કે ભાઈ આ સંસ્થા છે એને થોડુંક SOP બનાવ્યું છે. ભવિષ્યમાં પછી એમાં જરૂર પ્રમાણે નાનો મોટો સુધારો વધારો થઈ શકે, પણ એઝ ઓફ ટુડે આપણે એવું કહ્યું છે કે જે આવી સંસ્થાઓ છે એ ઓછામાં ઓછા પાછલા 3 વર્ષથી સફળતાપૂર્વક કાર્ય કરી રહેલી હોવી જરૂરી છે. એવું નહીં કે કોઈ 4-6 મહિના વર્ષ પહેલાં જ ખોલી છે ને અમારી પાસે આ ડેટા માગે. એટલે આ એક ક્રાઇટેરિયા નંબર 2, એમનું ટર્નઓવર અથવા તો રેવન્યુ, એટલે આખા વર્ષનું જે ટર્નઓવર અથવા રેવન્યુ છે એ છેલ્લા 3 વર્ષનું સરેરાશ 10 કરોડ કે એનાથી વધારે હોવું જરૂરી છે. ત્રીજું, પછી એમની પાસેથી અમે એક પ્રિસ્ક્રાઇબ્ડ ફોર્મેટ કર્યું છે, વેબસાઇટ પર પણ અમે મૂકી દીધું છે. એમાં પ્રિસ્ક્રાઇબ્ડ ફોર્મેટ છે, એમાં અમે ખાસ કહીશું કે ભાઈ આ ઉમેદવારોનું જે અમે માહિતી આપીએ એની પાસેથી તમે કોઈ પણ પ્રકારની ફી કે આવું તેવું તમે લઈ નહીં શકો. બીજું, તમે આ ડેટા માત્ર તમારા માટે જ અને આ રોજગારી આપવાના હેતુ માટે જ ઉપયોગ કરશો. આ સિવાય બીજો તમે પણ ઉપયોગ નહીં કરી શકો કે તમે આ ડેટાનો કોઈ પણ રીતે શેર પણ નહીં કરી શકો. એ તમે તમારી સામે કોઈ પણ ક્રિમિનલ કેસ થયેલો ના હોવો જોઈએ અથવા તો ક્રિમિનલમાં કેસની અંદર તમે કન્વિક્ટ ના થયેલા હોવા જોઈએ. આવા લગભગ 15-20 એ જે તે આવી પ્રાઇવેટ સંસ્થા છે એના માટેનું જે SOP કમ એફિડેવિટ પણ છે. આ જે તે આ સંસ્થા છે અમને અરજી કરશે, એમાં કયા કયા પુરાવા જોડવાના એ પણ બધું લખ્યું છે. અરજી અમને મળ્યા પછી અમને જરૂર લાગે તો એ લોકોને ઇન પર્સન પણ પ્રેઝન્ટેશન માટે બોલાવીશું અને પછી એમની અરજી, એના પેપર્સ, આપણા ક્રાઇટેરિયા એ બધું નક્કી કરી અને પછી માનનીય અધ્યક્ષશ્રી પાસે આ પ્રાઇવેટ કંપનીને ડેટા આ પ્રકારનો જોઈએ છે આપવો કે નહીં એ અધ્યક્ષશ્રી નિર્ણય કરશે અને એ કહેશે તો પછી આપણે એને આપીશું. સાથે સાથે આ કંપની આ ડેટા લીધા પછી આમાંથી કેટલા ઉમેદવારોને રોજગાર આપ્યો એની માહિતી પણ આપવાની રહેશે. આ સિવાય જો કોઈ આયોગને લાગે કે કોઈ વધારેની માહિતીની જરૂર છે તો એ માહિતી પણ એ કંપની આપશે. હવે સાથે સાથે જ્યાં સુધી સરકારના કોઈ વિભાગો, સરકારના કોઈ સંસ્થાઓ
કે સરકારની કંપની કે સરકારનું કોઈ કોર્પોરેશન, તો એના માટે આ એફિડેવિટ કે આવું 3 વર્ષથી હોય એવું કે 10 કરોડનું, એના માટે આપણે, કારણ કે સરકારનું છે એટલે એના માટે આવું કોઈ છે નહીં. પણ પ્રાઇવેટ કંપની જે બરાબર વ્યવસ્થિત છે એની આખી સ્ક્રુટિની થશે અને ત્યાર પછી જ એનો ડેટા શેર કરવામાં આવશે. એટલે બસ એ આજથી જ લોન્ચ થયું છે. અમારા 18,000 જેટલા મેં કહ્યું એમ કેન્ડિડેટ્સ છે. એ બધા કેમ આ જાહેરાત થતી જાય એમ જેમને નોકરી અત્યાર સુધી ના મળી હોય 5 વર્ષની અંદર, અને જે આમાં ઈચ્છુક હશે એ બધા કન્સેન્ટ આપશે. જેમ કન્સેન્ટ આપતા જાય એ પ્રમાણે મારી પાસે ડેટાબેઝ તૈયાર થતો જશે કે કયા ફિલ્ડના કેટલા કન્સેન્ટ આવ્યા. એટલે 18,000 ઉમેદવારો માટે કન્સેન્ટ માટે આજે અમે ખુલ્લું મૂકેલું છે.